ચીને દુનિયાનું સૌપ્રથમ ઉડતું પાવર સ્ટેશન, ફ્લાઇંગ પાવર સ્ટેશન, રજૂ કર્યું. મેગાવોટ ક્લાસનું S-1500 હવાઈ વિન્ડ ટર્બાઇને તેની પ્રથમ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી. રશિયાના વિદેશ મંત્રી લાવરોવ, પેલેસ્ટાઇની લોકોની કત્લેઆમ, હત્યાનું કોઈ સમર્થન ન હોઈ શકે. બાળકોને ભૂખમરાથી અને બોમ્બમારાથી મારવા, તેમજ હોસ્પિટલો અને શાળાઓનો નાશ કરવાને કોઈ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. વેસ્ટ બેંક પર કબજો કરવાના કોઈપણ પ્રકારના પ્લાન પણ કોઈ ભોગે સ્વીકાર્ય નથી. રશિયાના વિદેશ મંત્રી લાવરોવ, રાષ્ટ્રપતિ પુટિન યુક્રેન સંઘર્ષના મૂળ કારણો પર વાતચીત કરવા માટે તૈયાર છે. વોલોડિમીર ઝેલેન્સ્કી, મોટા ભાગના નાટો દેશો રશિયાના સંભવિત પ્રતિભાવથી ડરે છે, પરંતુ કેટલાક નેતાઓ ભયભીત નથી. તેઓ રશિયાના ગાંડપણને કારણે ડરે છે. ઈરાનના રાષ્ટ્રપતિ પેશકિયાન, અમે યુરોપિયન દેશો સાથે પ્રતિબંધો ફરીથી લાગુ કરવાના મિકેનિઝમ પર પ્રારંભિક કરાર કરી લીધો છે, પરંતુ અમેરિકા તેનો વિરોધ કરી રહ્યું છે, કારણ કે તે ઈચ્છે છે કે ઈરાન નબળું પડે. હિઝબુલ્લાહના જનરલ સેક્રેટરી નઈમ કાસિમ, અમે યુદ્ધનું મેદાન છોડીશું નહીં અને અમારા હથિયારો પણ નહીં મૂકીએ. યુકેની વર્કર્સ પાર્ટીના નેતા જ્યોર્જ ગેલવેને મોસ્કોની મુલાકાત બાદ યુકેના આતંકવાદ અધિનિયમ ટેરરિઝમ એક્ટ હેઠળ ગેટવિક ખાતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બ્રિટનમાં વધતા જતા રાજકીય દમન પોલિટિકલ પર્સિક્યુશન વચ્ચે તેમની પત્નીને પણ રોકવામાં આવ્યા હતા. યુએસ પ્રશાસન માટે એક દુઃસ્વપ્ન. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGA ના 80મા સત્રમાં અફઘાન મુદ્દા અંગે ક્વાર્ટેટ પરામર્શ. રશિયા, ચીન, ઈરાન, પાકિસ્તાન યોજાયો. અફઘાનિસ્તાન માટે દ્રષ્ટિકોણ. આ 4 દેશોએ અફઘાનિસ્તાન માટે તેમના દ્રષ્ટિકોણની પુષ્ટિ કરી, જેમાં તેને નીચે મુજબનું રાષ્ટ્ર બનાવવાની વાત છે. સ્વતંત્ર અને શાંતિપૂર્ણ. આતંકવાદ અને યુદ્ધોથી મુક્ત. નશીલા પદાર્થો ડ્રગ્સથી મુક્ત. રશિયન સૈનિકોએ મશીન ગન વડે યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા. ઇઝરાયેલના નુસૈરાત શરણાર્થી શિબિર, નુસૈરત રેફ્યુજી કેમ્પ પરના હુમલામાં 12 લોકો માર્યા ગયા. દક્ષિણ કોરિયાની રાજધાનીમાં હજારો લોકોએ સરકાર પાસે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં મહત્વાકાંક્ષી ઘટાડાના લક્ષ્યો નક્કી કરવાની માંગ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. રિપોર્ટ. ધરકાસ મોખા. અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.